હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. આપણે ઓટો લઈ આવ્યા હતા. આજ આપણે નવું ટાટર ને ફ્યુઝ ને બધું લઈ આવ્યા, કેમ કે ટાટર હતું એ જરીકે હાલે એમ નહોતું. એટલે આપણે બધું નવું વસ્તુ આખું ટાટર ને બધું નવું કરી નાખ્યું. આપણે એના માટે ઝૂંપડી પણ કરી નાખી, કેમ કે તેડકો વધારે હોય એટલે લાગે નહીં તેડકો. આ છે આપણી ઝૂંપડી, કમ્પ્લીટ કરી નાખ્યું. ટાટર બાટર ને બધી ફિટ કરીને આપણી ઝૂંપડી થઈ ગઈ ચાર. હવે આજ આખો દી આપણે એમાં જ કાઢ્યો. ટાટર બાટર ને બધું નવું લઈ આવ્યો, ફિટ કર્યું. પછી 3-4 કલાક તો ભાઈ ઝૂંપડી બનાવવાની થઈ. તમે જોઈ તો કે ઝૂંપડી કેવી બની, એટલે એમાં વધારે વાર લાગી. આપણે ટાટરને જો કે કાંઈ ન થાય, કેમ કે આપણે ઝૂંપડી કરી નાખી એટલે તેડકો બેડકો કાંઈ લાગવા નથી. એટલે હવે નવું જ રહે આપણું ટાટર, એટલે કાંઈ નુકસાન આપણે થાય નહીં. એટલા માટે ઝૂંપડી આપણે કરવામાં આવી છે. આપણે ભેહું બધું ધોવાઈને કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આપણે જવાનું છે ઘડીક ધાર ઉપર રખડવા. જો કે જંગલ છે એટલે ઘડીક જાય. મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું, કેમ કે 6 વાગી ગયા એટલે ઘડીક જાય. આપણે સરસ મજાનું વાતાવરણ થઈ ગયું. જાય ઘડીક જંગલમાં. હવે આપણે તમને બતાડું આપણું જંગલ. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું. જાય ઘડીક, મજા આવશે. જોઈજો આખો વિડીયો તો મજા આવશે. તો કે આપણે ભેગા મીંદડાય આવે. એને મજા આવી ગયો મારે. રે હવે એ શહેર જંગલમાં આપણે યારે હશે રખડવા. તો જઈએ હવે ઘડીક મસ્ત કરવા. મજા આવે ઘડીક જંગલમાં. આપણે અહીંથી થોડુંક આઘું થાય, મજા આવે એમ ઘડીક જઈએ તો. આપણે પૂગી ગયા જંગલમાં. આ છે આપણો પાળો. તો કે અહીંથી વટીએ એટલે આપણું જંગલ ચાલુ થઈ જાય. આ છે આપણું જંગલ. અહીંયા આવેલું છે આશ્રમ, કસ્તુરીગીરી બાપુનું આશ્રમ છે. અહીંયા મસ્ત મજાનું આયોજન થાય. તમને હું ત્યાં બતાવીશ. તો તમારે કોઈને આવવું હોય, મસ્ત મજાનું દર્શન કરાય એવું સીન છે આપણે અહીંયા. આપણે હવે ધાર ચડવાની છે. જો કે એની નીચે હાવજું પણ હોઈ શકે, હોય તો હું તમને આગળ બતાવું. જો કે અટાણે તો એનું ટાણું થઈ ગયું. આપણે અહીં ધાર છે, જોઈએ હોય તો તમને પણ બતાવું. બીજા તમે સીન જો આપણું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું. કેમ કે અટાણે દિયાથમાં ટાણું થઈ ગયું ને, એટલે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. હજી જો કે આપણે આ બાજુ ક્યાંય કાસા બોર છે. જો અને બોર કહેવાય. હજી પાકા નથી, હજી કાસા છે. આમ ખડખડ થાય એટલે હું જોઉં, પણ કંઈ દેખાતું નથી આપણને. તો આપણે આવી ગયા પાછા ઘર બાજુ જઈએ, કેમ કે અટાણે બહુ જવાય નહીં બાજુ. જો કે આ તો હજી ગૌશરણનું જ છે. આપણે કાંઈ જંગલમાં ગયા નથી. હજી ગૌશરણની જગ્યા છે આ બધી. પણ તો એ અટાણે ટાણું થઈ ગયું એટલે ગૌશરણમાં આપણે અટાણે જવાય નહીં, કેમ કે અટાણે આવી ગયા હોય. એટલે આપણે બહુ સારો ન કરે. સાનું મનું ઘડીક મજા આવી ગઈ ઘડીક રખડવાની. આપણે હવે જઈએ પાછા ઘેર, કેમ કે અટાણે ભાઈ એનું ટાણું થઈ ગયું એટલે આપણે બહુ ન રખડાય એવી બાજુ. આપણે આ ગામનો રસ્તો છે. આપણે અહીંથી ગામમાં જતા હોય, જો કે અટાણે આપણે જઈએ એટલે એ બાજુ હાવજું તો હશે. આપણે અટાણે ગામમાં જતા નથી. મારો ભાઈ જાય અટાણે ગામમાં. સવારે મારો વારો હોય દૂધ દેવા જવાનો, અટાણે એ ભાઈનો વારો હોય. કેમ કે મને બીક લાગે એટલે હું જાઉં નહીં અટાણે. અટાણે અંધારું થઈ ગયું એટલે આપણે અટાણે જતા નથી, કેમ કે જનાવરની બીક છે એટલે માટે નથી જતા. હવે તો હાવ અંધારું થવા માંડ્યું. જોઉં તમે મસ્ત મજાનું અંધારું થવા માંડ્યું. હવે એકદમ આમ થાય કે આપણે અહીં રોકાઈ જઈએ. મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે. જો કે આપણે અટાણે થોડોક ગરમ પવન આવે, કેમ કે મારા પાસે ધાર છે ને, જેમ 12 વાગશે ને એટલે ધાર ઠરી જાય. એટલે આપણે મસ્ત ઠંડો ઠંડો પવન ચાલુ થઈ જાય. જો કે ભાઈ ધાર પાસે રહેવાનો એક ફાયદો છે કે 12 વાગ્યા સુધી ગરમ પવન મળે આપણને. પછી તો ઠંડી શરૂ થઈ જાય. આપણે પછી કંઈ ગરમ હવા ન આવે. પછી વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં. બાય બાય.